ગુજરાત તકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ ઇકો ચાલક છે તે અંદર 12 થી 15 જણા અંદર બેઠા છે ને ઉપર 20 લોકો છે તે ઉપર બેઠા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। ઇકોના જે કાર નંબર છે GJ06EQ8146 એટલે કે આ રાજકોટ જિલ્લાની ગાડી નથી, બહારના જિલ્લાની છે। કોને પૂછીને એટલા બેસાડ્યા હે? ઊભી રાખો, ગાડી ઊભી રાખો। 1 2 3 4 40 લોકો બેઠા છે। આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તે કોઈ અન્ય રાજ્યના નહીં પરંતુ ગુજરાતના છે। આ દ્રશ્યો છે સૌરાષ્ટ્રના। અમારા જાબાઝ રિપોર્ટર રોનક મજેઠિયા રોજ માફક કામ અર્થે બહાર જઈ રહ્યા હતા, પરંતુ તેની આંખ એ જગ્યા પર અટકી જે જોતા જ તેઓ આશ્ચર્યમાં મુકાયા। એક ઇકો ગાડી અને તેમાં પણ 30 થી વધુ લોકો। પત્રકારત્વનો ધર્મ નિભાવતા તેમણે ડ્રાઈવરને સવાલ પૂછવાનું નક્કી કર્યું। ગુજરાત તકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે રાજકોટથી દેરડી તરફ જવાનો આ રસ્તો છે ને, ગોંડલથી મોવિયા ગામ તરફ આપણે જઈ રહ્યા છીએ। ત્યાં આ કેટલી મોટી બેદરકારી છે તે આચરવામાં આવી છે। અનેક દ્રશ્યો આપણે ઉત્તર ગુજરાતમાંથી, મધ્ય ગુજરાતમાંથી સામે આવતા હોય છે, પરંતુ સૌરાષ્ટ્રમાંથી પણ આ જ પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે આપ સીધા જોઈ શકો છો કે આ ઇકો ચાલક છે તે અંદર 12 થી 15 જણા અંદર બેઠા છે ને ઉપર 20 લોકો છે તે ઉપર બેઠા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। આ મજૂરો છે, પરપ્રાંતીય મજૂરો છે તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। ને શા માટે એટલો મોટો જીવનો જોખમ તે લોકો બેઠા છે તેનો પણ જીવનો જોખમ છે ને જે કાર ચાલકે આને બેસાડ્યા છે, ટેક્સી ચાલકે, તેના જીવને પણ એટલું જ જોખમ છે। આ ઇકો ચાલકને અચાનક આગળ કોઈ વાહન આવે ને બ્રેક મારવાનું થાય અને પાછળ કોઈ ભારે વાહન આવતું હોય તો તેમાં આમાંથી ઘણા બધા લોકો ચગદાઈને મૃત્યુ પામે તેવી પણ સ્થિતિ અત્યારે ઊભી થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। તે વાહન ધીમે ચલાવી રહ્યો છે, પરંતુ આ પૂરેપૂરું ખૂબ જ જોખમ, જીવનું જોખમ છે। નાની બેદરકારી ન કહી શકાય, ખૂબ જ મોટી બેદરકારી છે। તેના ઇકોના જે કાર નંબર છે GJ06EQ8146 એટલે કે આ રાજકોટ જિલ્લાની ગાડી નથી, બહારના જિલ્લાની છે। એટલે કે આ ક્યાંક બીજા આખા જિલ્લામાંથી કાંઈ નાના મોટા રૂટ ઉપર નહીં, પરંતુ આખા ક્યાંક બીજા મોટા અંતરેથી આવતી હોય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે તે રહેલી છે। અંદર કોઈ પરિવાર બેઠો હોય તેવું પણ લાગી રહ્યું છે ને ઉપર આ મજૂરોને બેસાડીને તે થોડા ઘણા રૂપિયા કમાવાની એની લાલચ હશે, પરંતુ આ કેટલી યોગ્ય બેદરકારી। આ બાજુનું ટાયર છે તેમાં પણ એકદમ હવા ઓછી હોય તેવું લાગી રહ્યું છે અને હવા ઓછી કેમ ન થાય? આટલા બધા લોકો કેપેસિટી કરતા 3 થી 4 જણા લોકો બેસાડે તો હવા ઓછી કેમ ન થાય તે પણ સૌથી મોટો એક પ્રશ્ન છે। તેના ડ્રાઈવરને પણ પૂછવાનો આપણે પ્રયત્ન કરીશું કે શા માટે તે આટલી મોટી બેદરકારી છે તે આચરી રહ્યો છે। ધીમે કોને પૂછીને એટલા બેસાડ્યા હે? ઊભી રાખો, ગાડી ઊભી રાખો। દાદાગીરી કે કોઈને ધમકાવવાની વાત નથી, પરંતુ આ એક કોઈના જીવના જોખમને કારણે આપણે આ વસ્તુ કરી રહ્યા છીએ। કેને પૂછીને કોઈ નિયમ છે ના પાડે તો બરાબર ના પાડે તો ઘરના બધા આટલા બધા એક પરિવારમાં આટલા બધા લોકો છે? એક જ ગામના ભલા મારા। ક્યાં ગામના છો? એમપીથી? આ ક્યાંથી તમે આટલા બધા લોકો બેસી એટલે આટલા બધા લોકોને ક્યાંથી બેસાડી અને ક્યાં જવું છો? કેટલા કિલોમીટર થાય? 30 કિલોમીટર। તમને એક તો સિંગલ પટ્ટી રોડ છે, બંને બાજુથી વાહનો આવતા હોય છે, ભારે વાહનો આવતા હોય, ટ્રક નીકળતા હોય છે, પાછળ ઔદ્યોગિક વિસ્તાર છે, ત્યાં પાછળથી ટ્રક આવતા હોય, એમ તમે બ્રેક મારો ઉપરથી 4-5 જણા પડી જાય અને પાછળથી ટ્રક ચગતી નાખે તો આમાં કોનો? આ તો આત્મહત્યા કરવા જેવી વાત છે ને। અને તમે બધા લોકો બેસવા તૈયાર થઈ ગયા। જીવ વાલો નથી કોઈને? जीव छे वालो? जान प्यारी है आपको? छोकरा पण बैठा है, आपणे ऊपर बैठा, उभा रे ऊपर કેટલા જણા બેઠા છે આપણે ગણવાનો પ્રયત્ન કરીશું કેટલા લોકો બેઠા છે। 1 2 3 4 ભાઈ 5 6 7 8 9 10 11 12 13 14 15 16 વચ્ચે કેટલા બેઠા છે? વચ્ચે 16 ને 2 જણા વચ્ચે 18 અને 2 છોકરાઓ છે એટલે 20 લોકો તો માત્ર ઉપર બેઠા છે। ગાડીની અંદર કેટલા બેઠા છે એ પણ આપણે જોઈ લઈએ। એક ડ્રાઈવર છે, આગળ 2 બહેનો બેઠા છે એટલે 3 જણા,
પાંચ બહેનો પાછળ બેઠા છે અને 5 છોકરા અલગ, 3 ને 5 8, અને પાછળ બેઠા છે 6 જણા, 14 લોકો, 20 લોકો ઉપર, 14 લોકો અંદર, 34 જણા, અને 7 થી 8 બાળકો અલગ. 40 જેટલા લોકો ઇકોમાં બેઠા છે. ઇકોમાં કેપેસિટી હોય છે 7 8 કે વધીને 10 લોકોની કેપેસિટીમાં 40 લોકો બેઠા છે. ટાયરને પણ ખૂબ જ નુકસાન જવાની શક્યતા છે. ગમે ત્યારે ટાયરની પંક્ચર થઈ શકે છે, ટાયર ફાટી શકે છે, અને પાછળથી કોઈ જો મોટું વાહન આવતું હોય, કોઈ ભારે વાહન આવતું હોય તો તેમને આ લોકોને અકસ્માત થઈ શકે છે, ગંભીર અકસ્માત થઈ શકે છે. 20 જણા ઉપર બેઠા છે, તેમાં બાળકો પણ સામેલ છે. એ લોકો નીચે પડે તો કેટલી મુશ્કેલી થાય ને. પાછળ આગળથી પણ વાહન, હવે જો આ લોકો ઉતરી રહ્યા છે, અન્ય વ્યવસ્થા કરી રહ્યા છે, એ લોકોને જીવનો જોખમ છે, આપણે કેવું પડે. આ કોઈને જરાવી ધમકાવીને નથી બેસાડેલા, પરંતુ પોતાની મરજીથી બેસેલા લોકો છે. પરંતુ જીવનું જોખમ એટલું કે આપણે આ ગાડી નંબર પર દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ ને તંત્રને કહીશું, જે પણ તંત્રમાં લાગતું હોય, આરટીઓ છે, પોલીસ છે, તેમને પણ આપણે કહીશું કે આમની સામે કાર્યવાહી કરવી જોઈએ, જેથી બીજા લોકો આ પ્રકારે જીવના જોખમ ન લે. પોતાના જીવને જોખમ લઈ રહ્યા છે, પણ નાના બાળકોના જીવને પણ આ જુઓ કેટલા માસૂમ બાળકો છે. હજી તેમને દુનિયા જોઈ નથી, હજી દુનિયાની ખબર નથી, કદાચ મોત વિશે ખબર પણ નહીં હોય. એના મોત સાથે લોકો રમી રહ્યા છે. ઉપરનો સામાન છે, આટલા સામાનની સાથે 20 લોકો તો ઉપર બેઠા હતા, 20 લોકો નીચે બેઠા હતા, બાળકો એટલા હતા, કુલ 40 જેટલા લોકો અંદર બેઠા હતા. હવે આ કાર્યવાહી કરવાની જરૂર છે, અને ખાસ કરીને કડક કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી આગળ જતા આ પ્રકારે લોકો પોતાના અને અન્યના જીવ સાથે ન રમે. અકસ્માતમાં મૃત્યુ થવાના સમાચાર આપણે અવારનવાર સાંભળીએ છીએ. આ બેદરકારી એક બે નહીં, પરંતુ કેટલાય લોકોને ભરખી જાય છે. આજે તો અમારા રિપોર્ટરને નજરે આવ્યું, પરંતુ બાકીના દિવસનું શું? આ પ્રકારે વાહન ચલાવતા લોકો સામે તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઈએ. રોનક મજેઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ.